જુઓ બાળકો, હવે આપણે અકાઉન્ટની અંદર લાસ્ટ ટાઈમ એક દાખલો પહેલો ગણ્યો હતો. આજે દાખલા નંબર બીજો જોવો છે. ટેક્સ્ટબુક જોતા જજો. તો બીજા નંબરનો સવાલ છે આપણો. એમાં રકમ એવી છે કે તારીખ 1/4/2013ના રોજ ઘસારાનું ચેપ્ટર, એનો દાખલા નંબર બીજો, પહેલો લાસ્ટ ટાઈમ ગણ્યો હતો. રકમ એવી છે કે તારીખ 1/4/2013ના રોજ એક યંત્રની બાકી ₹36,000, અને આ યંત્ર 7 વર્ષ પહેલાં ખરીદવામાં આવેલું. આ યંત્ર 7 વર્ષ પહેલાં ખરીદવામાં આવેલું. આ યંત્ર પર સીધી લીટીની પદ્ધતિએ 10% ઘસારો ગણવાનો, અને આ યંત્ર તારીખ 31/3/14ના રોજ 30% નફાથી વેચી દીધું. 30% નફાથી વેચી દીધું. તો જરૂરી આમનોંધ લખવી છે અને 1 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરવું છે. તો બાળકો, આટલી રકમ છે બસ. પહેલી વાત સાંભળો. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવો હોય તો પહેલાં યંત્રની પડતર કિંમત ફરજિયાત હોવી જ જોઈએ. જો ન હોય તો શોધવી પડે. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવા માટે યંત્રની પડતર કિંમત હોવી જ જોઈએ. ન હોય તો શોધી લેવી પડે. હવે આપણને અહીંયા આપ્યું છે યંત્રની બાકી. આજે એક યંત્રની બાકી કેટલી છે? 36,000. આ યંત્ર 7 વર્ષ પહેલાં ખરીદેલું. તો પહેલું કામ કરવું પડે, આજે આ યંત્રની બાકી છે એ 7 વર્ષ પહેલાં ખરીદ્યું ત્યારે એની પડતર કિંમત કેટલી એ શોધવી પડે, કારણ કે સીધી લીટીની પદ્ધતિ માટે. તો સીધી લીટીની પદ્ધતિ પ્રમાણે આજે ભલે 36,000ની બાકી હોય, પણ 7 વર્ષ પહેલાં કેટલા રૂપિયામાં ખરીદ્યું એની પડતર કિંમત શોધવા માટે ધારી લઈએ. ધારો કે 7 વર્ષ પહેલાં યંત્રની પડતર કિંમત, 7 વર્ષ પહેલાં આ યંત્રની પડતર કિંમત ₹100 ધારી લઉં. એટલે 7 વર્ષ પહેલાં આ યંત્ર જ્યારે ખરીદ્યું ત્યારે એની પડતર કિંમત ₹100 છે એમ ધારી લો, અને પછી ઘસારો બાદ કરી દે કે -7 વર્ષનો કુલ ઘસારો. હવે દર વર્ષે 10% ઘસારો ગણવાનો છે. પડતર કિંમત ₹100 હોય, એના 10% એટલે 1 વર્ષનો ₹10 ઘસારો થાય. પડતર કિંમત ₹100, એના 10% લેખે 1 વર્ષનો ઘસારો ₹10. હવે સીધી લીટી છે એટલે પહેલા વર્ષે 10 હોય તો બીજા વર્ષે પણ 10, ત્રીજા વર્ષે પણ 10. આમ 7 વર્ષનો કુલ ઘસારો 10 × 7. 7 વર્ષનો કુલ ઘસારો એટલે 10 × 7. 1 વર્ષના ₹7 તો 10 વર્ષના ₹70. 7 વર્ષનો કુલ ઘસારો ₹70 બાદ કરી દો એટલે ₹30 7 વર્ષના અંતે યંત્રની બાકી આવે. આ પડતર કિંમત અને ઘસારો બાદ કર્યા પછીની કિંમતને બાકી કહેવાય. તો 7 વર્ષના અંતે યંત્રની બાકી ₹30. એટલે 7 વર્ષ પહેલાં આ યંત્ર ₹100માં ખરીદ્યું હતું. 7 વર્ષનો કુલ ₹70 ઘસારો બાદ થાય એટલે 7 વર્ષના અંતે આની બાકી કેટલી આવે? ₹30. અને હવે 83નું પદ મૂકી દો. યંત્રની બાકી સામે યંત્રની પડતર કિંમત. જો યંત્રની બાકી ₹30 હોય તો એની પડતર કિંમત ₹100. જો યંત્રની બાકી ₹30 તો એની પડતર કિંમત ₹100. માટે યંત્રની બાકી 36,000 હોય, 36,000 હોય તો પડતર કિંમત કેટલી? જો બાકી ₹30 તો પડતર કિંમત ₹100. માટે બાકી 36,000 તો પડતર કિંમત કેટલી? કેટલી હવે પડતર કિંમત મળી જશે? 36,000 × 100 ભાગ્યા 30. તો 36,000 × 100 ભાગ્યા 30 એટલે આવશે 1,20,000. ₹1,20,000 પડતર કિંમત.
1,20,000 રૂપિયા પડતર કિંમત. તો 7 વર્ષ પહેલા આ યંત્ર 1,20,000 ખરીદ્યું હશે. 7 વર્ષ પહેલા આ યંત્ર 1,20,000 રૂપિયામાં ખરીદ્યું હશે અને એના 10% લેખે દર વર્ષનો ઘસારો. હવે 1,20,000 યંત્રની પડતર કિંમત, એના 10% એટલે 12,000 રૂપિયા વાર્ષિક ઘસારો. દર વર્ષે 12,000 રૂપિયા ઘસારો કપાતો હશે. તો પાછો ચેક કરાવી દઉં. યંત્રની પડતર કિંમત કેટલી? 1,20,000. પહેલા વર્ષનો ઘસારો કાપો 12,000, બીજા વર્ષનો ઘસારો કાપો 12,000, ત્રીજા વર્ષનો ઘસારો કાપો 12,000. આમ કેટલા વર્ષનો કાપવાનો છે? 7 વર્ષ. કારણ કે આ 1,20,000ની પડતર કિંમત 7 વર્ષ પહેલાની છે. તો 1 વર્ષના 12,000 એમ 7 વર્ષના 84,000 રૂપિયા ઘસારો કપાય. 1 વર્ષે 12,000 રૂપિયા, તો 7 વર્ષનો કુલ ઘસારો કેટલો થાય? 84,000. તો જોઈ લો, 1,20,000 પડતર કિંમત, એમાંથી 84,000 ઘસારો બાદ કરો. 1,20,000 રૂપિયા પડતર કિંમત, એમાંથી -84,000 રૂપિયા ઘસારો બાદ કરો તો એની બાકી 36,000 આવી જાય. આ ટેલી થઈ જાય. એટલે 7 વર્ષ પહેલાં આ યંત્ર કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? 1,20,000. દર વર્ષે કેટલો ઘસારો? 12,000. એટલે 7 વર્ષનો કુલ કેટલો ઘસારો કપાણો? 84,000. અને 1,20,000માંથી 7 વર્ષના 84,000 ઘસારો બાદ કરી દો એટલે એની બાકી 36,000 રૂપિયા રહેશે. અને આપણને પણ 36,000 રૂપિયા આપી છે. રેડી? તો આ સીધી લીટીની પદ્ધતિથી ઘસારો કાપવાનો હોય. જો યંત્રની પડતર કિંમત આપી ના હોય તો તમારે આટલું કામ કરવાથી શોધવી પડે અને પછી એના ઉપર ઘસારો મળી જાય. અને ઘસારો મળી જાય એટલે હવે આ યંત્ર વેચવાનું છે, તો યંત્ર વેચાણની ગણતરી કરી આપું. આ યંત્ર રાખવાનું નથી, વેચી દેવાનું છે. તો યંત્ર વેચો એટલે યંત્ર વેચાણની પહેલાં ગણતરી કરાવી આપું. પછી આપણે યંત્ર ખાતું બનાવીએ, પછી આપણે આમનોંધ લખી દઈએ. તો હવે હું યંત્ર વેચાણની ગણતરી કરી આપું. યંત્ર વેચાણની ગણતરી કઈ તારીખે બાકી આપી છે જુઓ હવે ટેક્સ્ટબુકમાં. તો 1/4/2013 ના રોજ બાકી આપી છે ₹36,000. 1/4/2013 ના રોજ આ યંત્રની બાકી કેટલી છે? 36,000. માઇનસ, હવે 1 વર્ષ પૂરું થાય ત્યારે ઘસારો, તો માઇનસ આ વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/14. 1/4/13 શરૂ થયું હોય એ ક્યારે પૂરું થાય? 31/3/14. તો ના રોજ ઘસારો કાપી લો, તો માઇનસ 31/3/14 ના રોજ ઘસારો, પણ દર વર્ષે કેટલા રૂપિયા? 12,000. વાર્ષિક ઘસારો 12,000. તો હવે સાંભળી લો, આમ દર વર્ષે ઘસારો બાદ કરતા જવાનું, પણ આપણે તો આ તારીખે વેચી દેવાનું છે. 31/3/14 ના રોજ આપણે આ યંત્ર વેચી દેવાનું છે. અને વેચી દો પછી આ યંત્ર રહેતું જ નથી, અને યંત્ર જ નથી રહેતું તો પછી ઘસારો કપાય નહીં. એટલે જે તારીખે તમે વેચો ત્યાં સુધી તમારે ઘસારો કાપતું જવાનું. પહેલા વર્ષે વેચી દો તો પહેલા વર્ષનો ઘસારો કાપી લેવાનો, બીજા વર્ષે વેચો તો 2 વર્ષનો ઘસારો કપાય, ત્રીજા વર્ષે વેચો તો 3 વર્ષનો. ટૂંકમાં વેચેલી તારીખ આવે ત્યાં સુધી ઘસારો કપાય. કારણ કે યંત્ર જ વેચી દો છો તો પછી તો ઘસારો કપાય નહીં. મતલબ આપણી પાસે મિલકત જ નથી રહેતી, તો પછી ઘસારો ગણી જ ન શકાય. તો આ ખાસ તારીખ જોવાની. તો કોઈ વખત પહેલા વર્ષે વેચી દે, કોઈ વખત બીજા વર્ષે, કોઈ વખત ત્રીજા વર્ષે. તો જ્યાં જે વેચો, પહેલા વર્ષે વેચો તો પહેલા વર્ષનો ઘસારો કાપવાનો, બીજા વર્ષે વેચો તો 2 વર્ષનો, ત્રીજા વર્ષે વેચો તો 3 વર્ષનો. અને વેચો એ તારીખે જે કિંમત આવે એને કહેવાય ચોપડે કિંમત. તો આ તારીખે તમે વેચી દો છો એટલે વેચેલી તારીખે જે કિંમત આવે એને કહેવાય ચોકી, મતલબ ચોપડે કિંમત. તો આની ચોપડે કિંમત કેટલી?
તો આની ચોપડે કિંમત 24,000. 36,000માંથી 12,000 ઘસારો બાદ કરી અને આ યંત્રની ચોપડે કિંમત 24,000. ઘસારો બાદ કરી દીધા પછી વેચેલી તારીખની કિંમતને કહેવાય ચોપડે કિંમત. જે તારીખે ખરીદ્યું હોય એ કિંમતને કહેવાય પડતર કિંમત. એમાંથી પહેલા વર્ષે ઘસારો બાદ કરી દો પછી જે કિંમત આવે એને કહેવાય બાકી. વેચેલી તારીખે જે કિંમત હોય એને કહેવાય ચોપડે કિંમત. અને હવે આ ચોપડે કિંમતમાં નફો હોય તો ઉમેરાય, નુકસાન હોય તો બાદ કરાય, એટલે આપણને વેચાણ કિંમત મળે. તો જુઓ આગળ કીધું છે કે ચોપડે કિંમતના 30% નફાથી વેચી દેવામાં આવ્યું. તો ચોપડે કિંમત ઉપર 30% નફો ચઢાવી અને વેચી દઉં. નુકસાન કીધું હોય તો બાદ કરી અને વેચી દેવાય. તો ચોપડે કિંમત છે 24,000, એના 30% નફો, તો 7200 રૂપિયા નફો ચડાવવું. તો પ્લસ નફો 30% એટલે 7200, એ ઉમેરો એટલે વેકી મતલબ વેચાણ કિંમત. તો 24,000 વત્તા 7200 બરાબર 31,200. આ મળી ગઈ વેકી મતલબ યંત્રની વેચાણ કિંમત. યંત્ર વેચ્યું એની કિંમત આવી ગઈ 31,200. તો આ યંત્ર આપણે 31,200 રૂપિયામાં વેચી દેવાનું, માટે આપણને 7200 રૂપિયા નફો મળશે. કઈ તારીખે વેચવાનું? 31/3/14. ઓકે, આટલી ગણતરી કર્યા પછી હવે બનાવી દેવાનું યંત્ર ખાતું. યંત્ર ખાતું એમાં તારીખ વિગત રકમ, તારીખ વિગત રકમ. ડાબી બાજુ લખી દેવાય ઉધાર, જમણી બાજુ જમા. ઓકે, હવે યંત્રની બાકી આપી છે એટલે એની ઉધાર બાજુ ઉધાર બાકી હોય. તો જુઓ 1/4/13 ના રોજ આ યંત્રની બાકી છે 36,000. બાકી છે એટલે હું લખું છું બાકી આગળ લાવ્યા 36,000. અને જો પડતર કિંમત હોત તો હું અહીંયા લખત બેંક ખાતે અને બીજું લખત રોકડ ખાતે. મૂળ કિંમતનો ચેક હોય અને ખર્ચના રોકડા હોય. પણ આ યંત્ર તો 7 વર્ષ પહેલાં ખરીદ્યું એટલે આજના દિવસે એની બાકી છે. તો બાકી આગળ લાવ્યા 36,000. રેડી? તો આ યંત્ર 1/4/13 ના રોજ 36,000 રૂપિયાનું આપણી પાસે છે. હવે સામે પહેલાં ઘસારો ગણી લઉં. તો 31/3/14 વર્ષ પૂરું થાય. ઘસારો ગણીએ તો ઘસારા ખાતે પણ દર વર્ષે કેટલા રૂપિયા? 12,000. 12,000 રૂપિયા ઘસારો. હવે આ યંત્ર વેચી દેવાનું છે, રાખવાનું નથી. અને વેચો એટલે યંત્ર જાય. કોઈ પણ મિલકત વેચો એટલે જાય, ને જાય તો જમા બાજુ. તો આ યંત્ર વેચી દો એટલે યંત્ર જાય, માટે યંત્ર ખાતામાં જમા બાજુ. પણ યંત્ર જાય છે, સામે ચેક આવે. કોઈ પણ મિલકત વેચો એટલે ચેક આવે, મિલકત જાય. યંત્ર વેચો છો એટલે યંત્ર ખાતામાં જમા બાજુ, પણ શું લખવાનું? બેંક ખાતે ડેશ વેચાણ. એટલે ચેક આવે છે શેનો? તો આ વેચ્યું એનો. એટલે યંત્રને હવે વેચી દઉં. કઈ તારીખે? તો 31/3/14 લખશું બેંક ખાતે ડેશ વેચાણ. અને કેટલા રૂપિયામાં વેચશો? આ વેચાણ કિંમત જોવાની. 31,200 રૂપિયામાં વેચી દો. અને તરત જ વેચો એટલે આ પરિણામ જોઈ લેવાનું. કાં નફો હશે અને કાં નુકસાન હોય. એટલે કાં નફાથી વેચાય કાં નુકસાનથી વેચાય. જો નફાથી વેચો તો યંત્ર ખાતામાં ઉધાર, નફા નુકસાન ખાતામાં જમા. અને જો નુકસાનથી વેચો તો નફા નુકસાન ખાતામાં ઉધાર, યંત્ર ખાતામાં જમા. સાંભળજો, કોઈ પણ મિલકત વેચતા નફો થાય તો મિલકત ખાતે ઉધાર થાય, નફા નુકસાન ખાતે જમા થાય. અને જો મિલકત વેચતા નુકસાન થાય તો નફા નુકસાન ખાતે ઉધાર, મિલકત ખાતે જમા. ફરી કહું છું, શું કહું છું? જો નફાથી વેચો તો યંત્ર ખાતામાં ઉધાર, નફા નુકસાન ખાતામાં જમા. નુકસાનથી વેચો તો
તો નફા નુકસાન ખાતામાં ઉધાર, યંત્ર ખાતામાં જમા. હવે એવું યાદ ના રહે તો નફો હોય તો અહીંયા ઉધાર, નુકસાન હોય તો જમા. આનાથી રિવર્સ હોય નફા નુકસાનમાં. અહીંયા નફો ઉધાર તો નફા નુકસાનમાં જમા હોય. અહીંયા નુકસાન જમા તો નફા નુકસાનમાં ઉધાર હોય. બરાબર. તો ટૂંકમાં નફાથી વેચો તો ઉધાર બાજુ લખજો, નુકસાનથી વેચો તો જમા બાજુ. કઈ રીતે વેચ્યું છે? 7200 રૂપિયાના નફાથી વેચ્યું. અને નફાથી વેચો છો એટલે યંત્ર ખાતામાં ઉધાર બાજુ. 31/3/14 લખવાનું નફા નુકસાન ખાતે ડેશ નફો, ટૂંકમાં નનું, એટલે નનું ખાતું એટલે નફા નુકસાન ખાતું. એની ટૂંકમાં નનું ખાતું કહેવાય. તો આ નનું ખાતે ડેશ નફો એટલે નફા નુકસાન ખાતે ડેશ નફો 7200. ઓકે. અને એક જ યંત્ર હોય અને વેચી દો એટલે આ ખાતું ક્લોઝ થઈ જાય, મતલબ ખાતું સરભર થઈ જાય. કારણ કે એક જ મિલકત હોય અને વેચી દો તો કશું વધે નહીં. આપણી પાસે એક જ મોટર કાર હોય અને વેચી દો તો કંઈ ના વધે. એક જ સ્કૂટર હોય એ વેચી દો તો કંઈ ના વધે. એક જ સાયકલ હોય એ વેચી દો તો કંઈ ના વધે. મતલબ ખાતું ક્લોઝ થઈ જાય, બંને બાજુ સરભર થઈ જાય. તો જુઓ, 36,000 + 7200 એટલે 43,200. અહીંયા પણ 12,000 + 3120 એટલે 43,200. આ ખાતું ક્લોઝ થઈ ગયું, સરભર થઈ ગયું, મતલબ મિલકત જતી રહી, વેચાઈ ગઈ. રેડી. અને હવે આપણને કીધી છે જરૂરી આમ નોંધ લખો. તો હું લખી દઉં. અહીંયા લખી છે હંસા મિલ્સની આમ નોંધ. અને આમ નોંધ લખવી છે તો તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. બરાબર. હવે આમ તો 3 આમ નોંધ તો ફિક્સ જ હોય. પહેલી આમ નોંધ મિલકત ખરીદો ત્યારે. કુલ 5 આમ નોંધ હોય, સાંભળી લો. પહેલી આમ નોંધ મિલકત ખરીદો ત્યારે. બીજી આમ નોંધ વર્ષના અંતે ઘસારો ગણો. ત્રીજી આમ નોંધ વર્ષના અંતે ઘસારા ખાતું બંધ કરો. ચોથી આમ નોંધ આ મિલકત વેચો. અને પાંચમી વેચતા થયેલો નફો કે નુકસાન, બેમાંથી એક હોય એને નોંધો. એટલે કુલ 5 આમ નોંધ હોય. પહેલું યંત્ર ખરીદવામાં આવે, બીજું ઘસારો ગણો, ત્રીજું ઘસારા ખાતું બંધ કરો, ચોથું મિલકત વેચો અને પાંચમું એનો નફો કે નુકસાન, બેમાંથી જે હોય તે. તો હવે પહેલું જ આ મિલકત આપણે ખરીદવાની. કેટલા રૂપિયામાં ખરીદી છે? 1,20,000માં. કેટલા રૂપિયામાં ખરીદી છે? 1,20,000માં. પણ આજે નથી ખરીદી. આજે એટલે 1/4/13 રોજ નથી ખરીદી. કેટલા વર્ષ પહેલાં? 7 વર્ષ પહેલાં. એનો મતલબ 7 વર્ષ પહેલાં આ મિલકત ખરીદી 1,20,000માં, ત્યારે એની આમ નોંધ થઈ ગઈ હોય. એટલે ત્યારે એની પહેલી આમ નોંધ મિલકત ખરીદવાની થઈ ગઈ હોય. એટલે હવે પહેલી મિલકત ખરીદવાની આમ નોંધ આપણે કરવાની નહીં. એ તો 7 વર્ષ પહેલાં થઈ ગઈ છે. તો પછી પહેલી આમ નોંધ હું નથી કરતો, સીધું શું કરી લઉં? ઘસારો ગણી લઉં. ઘસારો ગણીએ કઈ તારીખે? 31/3/14, મતલબ આ વર્ષ પૂરું થાય ત્યારે. અને ઘસારો ગણીએ ત્યારે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. ઘસારો ગણું, ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. કેટલો ઘસારો ગણું? 12,000. પછી આ ઘસારા ખાતું બંધ કરી દઉં. એ જ તારીખ 31/3/14. અને ઘસારો ગણ્યો ત્યારે ઘસારો ઉધાર હોય, બંધ કરો એટલે જમા થાય. તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. ઘસારો ગણો ત્યારે ઉધાર હોય, બંધ કરો એટલે ઘસારો જમા થાય. અને જમા થઈને પાછો ક્યાં જતો રહેશે? તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો ઘસારા ખાતું બંધ કરો તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે 12,000. પહેલી આમ નોંધ યંત્ર ખરીદ્યું, 7 વર્ષ પહેલાં થઈ ગઈ એની આમ નોંધ. બીજી ઘસારા ખાતું ઘસારો ગણ્યો. ત્રીજું ઘસારા ખાતું બંધ કર્યું. હવે ચોથું આ મિલકત વેચો. અને વેચો એટલે ચેક આવે અને મિલકત જાય. તો 31/3/14ના દિવસે વેચો એટલે બેંક ખાતે ઉધાર
તે યંત્ર ખાતે. ચેક આવે છે માટે બેંક ઉધાર, યંત્ર જાય છે માટે યંત્ર જમા. કેટલા રૂપિયામાં વેચો છો? 31,200માં. તો 31,200નો ચેક આવે, સામે મિલકત જાય. અને છેલ્લે એનું પરિણામ કાં નફો કાં નુકસાન. અહીંયા જોઈ લો શું છે? નફો. નફો છે તો યંત્ર ખાતામાં ઉધાર હોય, નનું ખાતામાં જમા થાય. તો આ નફો નોંધવાની આમ નોંધ. યંત્ર ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે. કેટલા? 7200. તો આવી રીતે બાળકો અહીંયા 5 નહીં પણ કેટલી આમ નોંધ થશે? 4. કેમ? તો પહેલી આમ નોંધ યંત્ર ખરીદવાની એ 7 વર્ષ પહેલાં થઈ ગઈ હોય તો એ નથી કરતા, 4 નોંધ કરી દીધી. તો અહીંયા આ દાખલો કમ્પ્લીટ થાય. ફરીથી યાદ કરાવી દઉં. એક ખાલી સીધી લીટીની પદ્ધતિ હોય એટલે પહેલાં તો જો યંત્રની બાકી આપી હોય તો તમારે સીધી લીટીની પદ્ધતિ માટે ફરજિયાત પડતર કિંમત શોધી લેવી પડે. પડતર કિંમત શોધવી પડે આ રીતે ધારીને. પડતર કિંમત મળે એટલે એના ઉપર ઘસારો ગણાય. ઘસારો ગણી લો પછી કોઈ પણ મિલકત વેચો એટલે યંત્ર વેચાણની ગણતરી કરાય. એમાંથી ઘસારો બાદ કરવાનો પણ કઈ? વેચેલી તારીખ આવે ત્યાં સુધી. વેચેલી તારીખ આવે એને ચોપડે કિંમત કહેવાય. અને ચોપડે કિંમતમાં નફો હોય તો ઉમેરાય, નુકસાન હોય તો બાદ કરાય, એટલે વેચાણ કિંમત મળે. અને વેચેલી કિંમત મળી જાય પછી યંત્રનું ખાતું બનાવાય. એમાં એની પહેલાં બાકી, સામે એનો ઘસારો, તરત જ એને વેચો, અને નફો હોય તો અહીંયા ઉધાર ને નુકસાન હોય તો જમા. એક જ મિલકત હોય અને વેચી દો એટલે આ ખાતું સરભર થઈ જાય, મતલબ ક્લોઝ થઈ જાય. પછી આમ નોંધ પૂછી હોય તો પહેલી આમ નોંધ યંત્ર ખરીદવાની, બીજું યંત્ર ઉપર ઘસારો, ત્રીજું ઘસારા ખાતું બંધ કરો, ચોથું આમ યંત્ર વેચો, અને પાંચમું એનું પરિણામ એટલે કાં નફો ને કાં નુકસાન, બેમાંથી એક. બસ આટલું આની અંદર આવે. બહુ જ અગત્યનો દાખલો 6 ગુણ માટે. ઓકે, તો બાળકો આ દાખલો તમારે એક વખત હોમવર્કમાં લખી નાખવાનો, એક વખત ક્લાસવર્કના ચોપડામાં, એમ કરીને 2 વખત લખવાનો. ચોક્કસ ઘસારાનું પ્રકરણ ભવિષ્યના વર્ષો માટે પણ બહુ અગત્યનું છે. એટલે આવતા 12મા ધોરણ માટે પણ આ ચેપ્ટર કામ આવે એવું છે. અને અત્યારે 11મામાં પણ 6 ગુણ આપણને અપાવે એવું છે. તો બહુ જ વ્યવસ્થિત રીતે આ ચેપ્ટર ભણજો. બાકીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર? હવે બીજી વાત યાદ કરાવી દઉં કે પોકેટ સ્ટડી એપ્લિકેશન જે આપણી એ હવે બંધ કરવાના છીએ. એની જગ્યાએ ફરજિયાત તમારે કેમ્પસ ડીન ડાઉનલોડ કરી રાખવાની. એમાં જ બધા વિડીયો જોવાના. બરાબર? અને દર શનિવારે અઠવાડિક પરીક્ષા હશે, એનું પેપર દર શનિવારે 12:30 આપણી એપ્લિકેશન કેમ્પસ ડીનમાં આવી જશે. તમારે 1 થી 2માં લખી નાખવાનું અને એ લખેલું પેપર સોમવારે શાળામાં જમા કરાવી દેવાનું. બરાબર? દર શનિવારે વીકલી ટેસ્ટ, અઠવાડિક પરીક્ષા, એનું પેપર આવશે અને લખીને તમારે સોમવારે શાળામાં જમા કરાવી દેવાનું. અને એના માર્ક્સ પછીના શનિવારે તમને પાછા મળી જાય એપ્લિકેશન દ્વારા જ. એટલે કોઈના ધ્યાનમાં ન હોય તો આટલું ધ્યાનમાં રાખજો. બરાબર છે? તો આજના લેક્ચરમાં આટલું કામ રહેવા દઈએ.